પીડા ને જાય માથાની પીડા એ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો આપણે છે ગુરુવાર છે, તો આપણે સવારમાં લાઈટ વહી ગઈ છે. તમે તડકો જોઈ શકો છો કે આપણે બહુ તડકો નીકળી ગયો છે અને હવે અપર મહિનો બેસી ગયો છે મિત્રો. થોડાક જ દિવસની વાર છે, હવે 15-20 દિવસ મહિના દિવસમાં તો વરસાદ થવો જ જોઈએ. હે મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મમ્મી? મજા. જો આજ તો ચા પાણી બનાવી નાખી, આપણે પી લેવી. આજ તો લાઈટ વહી ગઈ છે. હા, લાઈટ વહી ગઈ. હું બધા મિત્રોને જ કહું છું, લાઈટ વહી ગઈ ને તડકો બહુ છે. લાઈટ વહી ગઈ એટલે કપડાય બહાર ધોવા આપણે. હા, મશીન બહાર બંધ થઈ ગયું. હા, અને મમ્મી હવે મહિના દિવસમાં નો વરસાદ થવો જોઈએ. હા, હજી અષાઢી બીજે વરસાદ થાય. અષાઢી બીજે એમ તો એને કેટલી વાર હજી? પણ એમાં એવું છે, ઓણ આપણે છે ને દિવાળીએ વરસાદ ચાલુ થઈ ગયો તો ખબર છે ને? હા, દિવાળી કેમ ઉનાળો વહી ગયો ખબર જ ન પડી. અને આપણે સોમનાથ ગયા તો કેટલો વરસાદ દિવાળી, એટલે ઓણ અષાઢી બીજે વરસાદ થઈ જ જાહે. ઓકે, તો અષાઢી બીજ ની કેટલી વાર? હજી તો 1.5-2 મહિનાની વાર, કેમ કે અપર મહિનો છે, 2 જેઠ મહિના છે. 2 જેઠ મહિના છે એમ? 2 જેઠ મહિના છે ને, એટલે ના અપર મહિનાના 5મો દિવસ. 5મો દિવસ છે. મમ્મી મને તો એવું લાગતું નથી કે આ 1.5-2 મહિના કાઢે. એવો તડકો પડે છે કે એ પ્રમાણે વરસાદ તો આવવો જ જોઈએ. તમે કોમેન્ટ કરીને જણાવજો તમારા ગામમાં વરસાદ આવી ગયો છે કે નહીં કોઈ વાર. અને અહીંયા આપણો મસ્ત ચા બને છે, અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. અને મમ્મી બીજો શું પ્લાન છે આપણે મોર્નિંગમાં? આજે આપણે મુખવાસ બનાવી નાખી. મુખવાસ નું તો કેદું નું બધું લઈ આવ્યા છે, પણ દવાખાનું બાનું આડું આવી ગયું. હા, એમાં ટાઈમ મળે નહીં. અહીંયા આપણી મસ્ત વરિયાળી લીલીછમ છે, સાથે સાથે તલ. મમ્મી આનું શું કરવાનું આપણે? આજે એનો મુખવાસ બનાવવાનો છે આપણે. હા, એટલે મુખવાસ એટલે પેલા આની પ્રોસેસ શું? પેલા આપણે એને હળદર મીઠામાં આગળ ભેળવી દેવી. હળદર મીઠામાં પલાળી દેવા. પલાળી અને પછી બપોર વચ્ચે 2 વાગે આપણે એને સૂકવી દેવું. ઓકે. અને 5 વાગે શેકી નાખશું. ઠીક, પેલા પલાળવા પડે એટલે હું મીઠું ને એવું બધું ચડી જાય એમ ને? આપણે હળદર મીઠું ચડાવવું પડે ને. ઓકે, તો સારું, ચાલો આપણે મુખવાસ બનાવો મસ્ત. હાલો, હળદર મીઠું ભેળવી દેવી. ફાઇનલી મિત્રો આપણો બધી જ આઈટમ રેડી થઈ ગઈ છે. તલ, ધાણા દાળ ને વરિયાળી, મીઠું, હળદર એવું બધું રેડી થઈ ગયું છે. ચાલો તમને મસ્ત પ્રોસેસ દેખાડીએ. અને મમ્મી આપણે બહુ મસ્ત મુખવાસ બનાવે છે. તમને પ્રોસેસ કેવી લાગે એ કોમેન્ટ થી જરૂરથી જણાવજો. બરોબર ને મમ્મી? હા, આ તો ભાઈ તલનો મુખવાસ છે. અમે તો તલાળા છે ને, નાગરવેલના પાન, તૂટી ફૂટી ને ઈ મુખવાસ બનાવતા બહુ સરસ. હા, ઓલા પાનની કટકીઓ ઝીણી નાખવાની મમ્મી. કરીને ઈ બહુ સરસ અમે માસી બનાવતા. વાહ ભાઈ વાહ. ઈ આપડા મસ્ત તલ રેડી કરી દીધા છે મમ્મી. તલ ને ચાળીને રેડી કરી દીધા છે. તલ ચાળીને વીણીને રેડી કરી દીધા છે. એમાં આપણે હવે હળદર મીઠું ભેળવવાનું. ઓકે, પેલા તલમાં ભેળવવાનું. હા, જો પાણી એટલું કરે, એટલું મીઠું, એટલું હળદર. પછી મમ્મી આ તલમાં એકમાં જ ભેળવવાના કે વરિયાળીમાં પણ હારવાર? વરિયાળીમાં હોતનું, આમાં થોડુંક સાજું પાણી નાખીને ભેળવવાનું, વરિયાળીમાં થોડું પાણી. બધામાં અલગ અલગ એમ? અલગ મિક્સ કરી દેવાનું. તલ ને મીઠું મિક્સ કરી અને પછી આપણે આને છે ને ડાબો દઈ દેવાનો 2-3 કલાક. ડાબો એટલે સુકાવા દેવાના એમ? સુકાવા દેવાનો. એટલે મોહનથાળ ને કેમ કે આપણે ઘીનું મોણ દઈને ઢાંકી મૂકવાનું. ઓકે, એમ આને પણ આને આપણે રાખી મૂકવાનું, એટલે તલમાં મીઠું ચડી જાય. તલમાં મીઠું ચડી જાય. આપણે પીળા મુખવાસ બનાવવો હોય તો પરબારું શેકીને બનાવતા નથી. હા, ઈ વાત ભેળવવું પડે ને, તો જ આમ ટેસ્ટ આવે ને. ટેસ્ટ આવે ને આપણે બનાવી જો આમ કેવું મમરા જેવા મસ્ત થઈ જાય. હા, મસ્ત થઈ ગયા છે. હવે આને તડકે સૂકવી દેવાના. નહીં, આને છે ને આપણે 2 વાગ્યા સુધી આમને રહેવા દેવાના. ઓકે. અને આ તડકે નો સૂકવાય તો સાંજે સૂકવવાના. રૂમમાં પેપર ઉપર ચોળા મસ્ત આપડા થઈ ગયા છે. હવે ઈ પ્રોસેસ મમ્મી આમાં કરી નાખવાની વરિયાળીમાં. હા, એમાં કરે. અને આપણે ધાણા દાળ તો એમનેમ જ રાખવાની. એને હળદરમાં નો ચડાવવાની હોય, એને એમને જ રાખવાનું. ઓકે. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને. ગુડ આફ્ટરનૂન માં દાદા અમારે હાથે દાઢી કરવા મીડા છે. અમારે વર્ષોથી હાથ જ બનાવે હે દાદા? હા, હાથે દાઢી બનાવું ભાઈ. ઓછામાં ઓછા દાદા કેટલા વર્ષથી હાથે બનાવતા હશો? ઓહો, ને દાદા આ બધું જૂનવાણી સામાન આપણને દાઢી કરી તો દેખાડો.
અહીંયા અમારા દાદાને તાજું છાપું આવી ગયું છે ભાઈ. આપણે આવી ગયા છે દુકાને ને દાદા. હા બોલો. આ 4 વાગ્યાનું છાપું અલગ આવે પાછું. હા 1 કિલો અલગ આવે. હવે 4 વાગ્યાનું છાપું અલગ આવે 1 કિલો. ઓકે છાપું આવી ગયું છે ને દાદા આપણને બપોરની ખબર સંભળાવો કે શું છે. પેટ્રોલમાં હજી 3 રૂપિયા વધ્યા છે. હજી વધારો થવાની શક્યતા છે. તો મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં અને આપણું મસ્ત હળદર મીઠું ચડી ગયું છે તલમાં અને વરિયાળીમાં. અને મમ્મી અહીંયા આપણે તલ શેકે છે. મમ્મી ધીમે ધીમે તલ શેકવા માંડ્યા છો એમ ને? હવે 5 વાગી ગયા એટલે આપણે હળદર મીઠું ચડી ગયું એટલે આપણે હવે શેકી નાખી કેળવી દઈ. તલ જો બધાય ફૂટે જો. વાહ ભાઈ વાહ. આ મમ્મી બધાય ફોડવા જ પડે એમ તલ? હા તલ ફૂટી જાય ને તો આપણે ખાઈને તો આમ કડકડો મુખવાસ થાય. હા આમ ક્રન્ચી થાય આમ. નકર તો આપણે નો એમને કરી નાખી તો આપણે ભીનું હોય અને ભેટ લાગ્યો હોય એટલે શું ચવાય પણ નહીં. ઉનાળામાં જાજો તો મુખવાસ થાય. હા ઉનાળામાં જાજો થાય. હવે અને મમ્મી શેકીને મિક્સ કરી દેવાનું. હા ઓકે. આપણા મસ્ત તલ શેકાઈ ગયા છે, સાથે સાથે વરિયાળી પણ શેકાઈ ગઈ છે અને ધાણા દાળ લઈ લીધા છે. બરોબર ને મમ્મી? ત્રણેય વસ્તુ મિક્સ કરી લેવાની. ધાણા દાળ ને શેકવાની ન હોય, ઈ તો કડકડી જ હોય. હા ઈ તો કડકડી જ હોય. ત્રણેય વસ્તુને સારી રીતના મિક્સ કરી અને ફાઇનલી મિત્રો આપણો મસ્ત મુખવાસ રેડી થઈ ગયો છે. બાબુ મુખવાસ નો ટેસ્ટ કરો છો એમ ને? હાઈ ક્લાસ બનાવ્યું છું. વાહ ભાઈ વાહ. મારે દેવું ને કાઈ મુખવાસ જોઈ. હા અને બાબુ આવડા કાઠિયાવાડી લોકોને જમ્યા પછી આજ મુખવાસ ભાવે. તલ ધાણા દાળ ને વરિયાળી. વરિયાળી. અને એમ આવે છે. એક શું કે દિવસ મમ્મી? સુખડી બનાવવા બાબુએ સુખડી બનાવી, મેં આજ મુખવાસ કર્યો. હા. બાબુ આખો દિવસમાં અહીંયા જ હોય, 2-3 વાર આવે છે આટો હા 2-3 વાર તો અમાર બાબુ ને બેનને હુંરાવીને આવીને જો હવે બેન ઉઠ્યા છે તો આપણે બેનનો ફોન આવ્યો છે હા કે હવે આલો ઘેરે. હા તો હાલો ઘરે મૂકી જાઓ બાબુ. હા. અને મુખવાસ આપણો મસ્ત મિત્રો પાથરી દીધો છે. બાબુ આ પાથરવાનું મેન કારણ શું? અરે પરસેવો વળે ને હા તો પાછો તમારો મુખવાસ હવાઈ જાય. હવાઈ જાય. હા એટલે આમ છૂટો કરી નાખ્યો એટલે કોટનમાં શું? હુકવવો જ પડે. ઓકે. તો મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને બધાને મુખવાસ કેવો લાગ્યો. અને ફાઇનલી મિત્રો આપણે સમી સાંજ થઈ ગઈ છે અને ધીમે ધીમે જમવાનું પણ રેડી થવા માંડ્યું છે. અને ઓહો અહીંયા અમારા દાદા વેફર ખાય છે. દાદા કટક બટક કરો હો. વેફર ખાવ ભાઈ, કટક બટક. ભૂખ લાગી છે, વેફર ખાવ છું. અને જમવાનું મમ્મી મસ્ત રેડી કરે છે. દાદાને વેફર તળી દીધી છે બટેટાની. હા દાદા? બટેટાની વેફર બહુ સરસ થઈ ભાઈ. બહુ. અને દાદાએ અમારે આજે જોડી 1 નંબર પહેરી છે. હા દાદા? સવારની હું જોઉં છું. કપડા 1 નંબર ના પહેર્યા છે સવારમાં. મેં મારા કપડા લાવ. દાદા અમારે સફારી ને એવું બધું બહુ છે પણ હું તડકાનું દાદા પહેરે નહીં. ક્યારે પહેરવું ભાઈ, મને ટાઈમ મળતો નથી. હા ઈ જ ને. હા અને અમારે દાદાને વેફર બહુ ભાવી. હા દાદા? અરે બટેટાની વેફર બહુ સરસ થઈ ભાઈ, બહુ મને ભાવે. હા. અને દાદા તમે કાક મને વાર્તા કરવાનું કહેતા હતા ને? અરે પેલા હું બકરીની વાર્તા કરું અને હા. પછી મુંદડાની વાર્તા કરું. ઓહો તો અમારે હવે વિડીયો ખાઈ પીને મારે કરવી જોઈએ કે અત્યારે સાંભળવી છે. તમે અત્યારે જ કરી નાખો, પછી આપણે ટાઈમ નથી મળતો. હા તો કરી નાખો હાલો. ત્યાં જમવાનું એ દાદા રેડી થઈ જાય. હા હાલો કરો. એક ડોશીમાં હતા, જંગલમાં રહેતા. હા. એને એક બકરી પાળી. હમ. તો મારી કે બકરી તો પાળી પણ હવે એના 2 બચ્ચા છે, એનું શું થાય? હમ. સિંહ આવશે તો બકરીને અને બચ્ચાને બેયને ખાઈ જાય. હા. એટલે મારે એવું કીધું કે બકરી બેન કમાડ ઉઘાડ, તારા બચ્ચા બાળને જઈ તારે કમાડ ખોલવાનું. હા, મારો અવાજ સાંભળી દે. મારો અવાજ સાંભળે તઈ એટલામાં સિંહ આટા મારતો તો સિંહ સાંભળી ગયો. હા. સિંહ સાંભળી ગયો અને બોલ્યો, બકરી બેન કમાડ ખોલો, બચ્ચા તમારા બારણે. તો સિંહ સાંભળી ગયો. સિંહ એમ બોલ્યો ને હા. કમાડ ખોલ્યો, બચ્ચાને ખાઈ ગયો. ઓહો ડોશીમાં તો રોકકળ કરવા માંડ્યા કે આ મારો રોજો આ કઈ બાજુમાં સાંભળીને આ મારા બચ્ચાને મન બકરીને ખાઈ ગયો. ઓહો દાદા એમ નહીં, એ બકરી જેવો અવાજ કાઢ્યો એમ? બકરી જેવો અવાજ કાઢ્યો છે. ઓહો વાહ ભાઈ વાહ. દાદાએ આપણને બહુ મસ્ત વાર્તા કરી છે. તમારી ઘરે નાના છોકરા હોય તો જરૂરથી સંભળાવજો.
બહુ મજા આવશે હે દાદા વાર્તા હા. તમારી જૂનવાણી છે આ જોનવાણી તો બહુ મસ્ત તમારી બકરીબેન ની વાર્તા હતી હા. અને દાદા હું શું કઉ છું કે ઉંદેડા ની વાર્તા કઈ છે ઉંદેડાની વાર્તા હારી છે એ કાલ હું કરે હા. એને તુંબડાની કરે ડોશી એક ડોશીમાં હતા ને દીકરીને મળવા જાવું હતું ડોશીમાં જંગલ ને વાઘ ને સિંહ ને હાથીની બીક લાગે પછી ડોશીમાં કે મારી દીકરીને મળવા કેમ જાવું ઈ વાર્તા કરશો દાદા એમ એ કાલ વાર્તા કરે બે. ઓકે કરો વાહ ભાઈ વાહ દાદા તમારે વાર્તાઓનો ખજાનો લાવી દીધો છે હા. અને મમ્મીએ મસ્ત આપણું જમવાનું રેડી કરી દીધું અને મિત્રો વાર્તા આપણે પૂરી થઈ એટલી વારમાં જમવાનું તમે જોઈ શકો છો બધી આઈટમ રેડી થઈ ગઈ છે ખીચડી છે સાથે સાથે ચટાકેદાર લાલ ચોળ ટમેટાનું શાક મસ્ત આપણે ભાખરી અને બટેકાની વેફર હે મમ્મી દાદાની વાર્તા કેવી લાગી ગૌટા માણા પાસે જૂનવાણી વાર્તા હોય આપણે ઉજીમાં પેલા સત્સંગમાં જાય અને હા. સત્સંગ પતે ને પછી વાર્તા કરે બધી ડોસ્યું કે વાર્તા કરો ઉજીમાં એક વાર્તા કરો ને કરો એટલે જૂના ગૌટા પાસે આવી વાર્તા છે વાર્તા હોય. અત્યારે નાના છોકરા ને બાયુ પાસે શું કઈ વાર્તા હોય હોય નાના છોકરાઓને ગઈઢા સંભળાવે તો મજા એટલી અને આવે હજી તો દાદા એક મસ્ત વાર્તા કહે પણ એ કાલ કરશે કાલે કહેશે હે દાદા આ કાલ વાર્તા કહે અને પોટમાં ભર્યા કીડા ને જાય માથાની પીડા એ વાત તને સંભળાવે ઓકે કરો વાહ ભાઈ વાહ તો મિત્રો આપણે તો અત્યારે જ દાદાનું સાંભળવાનું મન થઈ જાય તો અમે કોમેન્ટ કરીને કહેજો કે તમને કોને કોને સાંભળવી છે આપણે દાદાને કાયમ કહેશું કે આપણને નવી નવી વાર્તા અને આવું બધું સંભળાવે